ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક સુરતમાં અકસ્માતની ગુસ્સારી ઘટના સામે આવી છે। વરાછા વિસ્તારમાં શુક્રવારે 7મી જૂનના રોજ પૂરપાટ ઝડપે આવતી કારી રોડની બાજુમાં પોતાના વાહનો પાસે બેઠેલા 7 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસના સુમારે એક હોન્ડા સિટી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી। આ દરમિયાન કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં બાઇક પર બેઠેલા લોકોને ટક્કર મારી દીધી હતી, જેમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં એક સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે। આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકના નામ વિયાન દેવેશભાઈ વાઘાણી, દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ બાવળિયાનો સમાવેશ થાય છે। જોકે સુરતના ઉત્તરાયણ પોલીસે આ અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। અકસ્માતની અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ ડી મહંતે જણાવ્યું હતું કે જિગ્નેશ અમૃતલાલ ગોહિલ નામની વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે। તે અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરા ભાટા રોડ બરિયાવ વિસ્તારમાં રહે છે। તે અમદાવાદથી પરત ફરતી વખતે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન એકાએક ઝોકું આવી જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને એને કારણે અકસ્માત સર્જાયો હતો। 6 વર્ષીય વિયાન વાઘાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાકમાં મોત નીપજ્યું છે, જ્યારે દેવેશભાઈની સાળી હાલમાં જીવન મરણ વચ્ચે ચૂલા ખાઈ રહી છે। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુધિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05 CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ ફૂલ ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ। અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે। કેટલી ગંભીર ઘટના કહી શકાય છે અને આલ્કોહોલનું પ્રમાણ આવ્યું છે? આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ। અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે। તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર ઘટના, કઈ રીતે, કેટલા બાઇકો હતા, કેટલા લોકોને અડફેટમાં લીધા, કઈ રીતે આખો માહોલ? આમાં કુલ 7 માણસોને અડફેટમાં લીધા છે, એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર કરે છે। એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે। એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલ।